હલો મિત્રો, નમસ્કાર મિત્રો. આપણી જે જર્ની છે એ જર્ની આપણે ચાલુ રાખીએ તો મિત્રો, ઘણી વખતે આપણને એવો વિચાર આવે કે મારે આને દેખાડી દેવું છે, આને બરાબરનો પાઠ ભણાવી દેવો છે. પણ આ બીજાને બતાવી દેવું છે કે એને પાઠ ભણાવી દેવાનો છે, એ જીદમાં ને જીદમાં, એ લાઈમાં ને લાઈમાં એ પાઠ આપણે જ ભણી જતા હોઈએ છીએ અને એમાં નુકસાન આપણું જ થતું હોય છે. આવી જ એક વાત એક ભાઈએ સરસ કરી. બહુ મોટી ઉંમરના ભાઈ હતા, લગભગ 65 વર્ષની ઉંમરના ભાઈ. એ ભાઈએ ખૂબ નિરાશા સાથે વાતની શરૂઆત કરી કે ભાઈ મારે પણ મારી એક વાત કહેવી છે. કે શું, બોલો ને. કે આજથી લગભગ 30 વર્ષ પહેલાં કે મારી પત્નીને મારે પણ 2 સાડા અને મારી પત્નીને 3 બહેનો. એટલે જે તે સમયે મારી પત્નીની 3 બહેનોએ પણ એમના ભાઈ પાસે ભાગ માગવાની એક વખત વિચારણા કરી અને એ વાત છે એ ઇનડાયરેક્ટ ભાઈ સુધી પહોંચાડી પણ ખરી. એટલે એમના ભાઈઓ છે એણે કહ્યું કે ભાઈ જો તમે આવું કરશો, અમે રાજી ખુશીથી તમને રાજી કરશું, પણ જો તમે કાયદાકીય પગલાં લઈને ભાગ માગશો તો બાપુજીના નામની જમીન છે બહુ ઓછી છે, પણ એ જમીનની સામે આપણા મોટામાં મોટા સંબંધો કટ થઈ જશે. પણ મારી પત્ની થોડીક જીદ્દી અને ભણતર ઓછું હોય ને એટલે કોઈની વાત જલ્દી સમજે પણ નહીં ને સ્વીકારે પણ નહીં. પરિણામે આવ્યું કે મારા પત્નીના બંને બહેનો છે એણે સમાધાનકારી વલણ અપનાવી લીધું, પણ મારી પત્ની એની જીદ ઉપર અડી રહી. પરિણામ એ આવ્યું કે મારા શાળા અને એ લોકોએ છે એ એમને જે કાંઈ કાયદેસર થતું હતું એ કંઈ ઝાઝી જમીન પણ નહોતી, ઝાઝી એટલી કંઈ મિલકત પણ નહોતી, પણ એને આપવા માટે બાંહેધરી આપીને સાથે સાથે અમારા બધા જ સંબંધો છે એ કટ થઈ ગયા. જમીન વેચાણી ત્યારે એને એનો હિસ્સો તો આપી દેવામાં આવ્યો, પણ હવે બાકીના 2 બહેનો અને 2 ભાઈઓ વચ્ચે ખૂબ સારા સંબંધો થઈ ગયા અને મારી પત્ની છે એને સાવ એકલી પાડી દેવામાં આવી. અને સ્વાભાવિક જ છે, કોઈ પણ બેન આવું વર્તન કરે તો ભાઈઓ અને ભાભીઓને ન જ ગમે. કદાચ મારી બેન છે એ ભાગ માગે તો મારી પત્નીને પણ ન જ ગમે. મેં એને એ પણ સમજાવ્યું કે મારી બેન છે એ આપણી મિલકતમાંથી ભાગ માગે તો તને એ બેન સારી લાગશે, પણ એ કોઈની વાત માનવા તૈયાર નહોતી. એની જીદ ઉપર એવી અડી રહી. પરિણામે આવ્યું કે સંબંધો કટ થઈ ગયા. પછી એને પોતાને અપરાધ ભાવ લાગ્યો, આપણે કહીએ ને ગિલ્ટી ફીલ થવા લાગી. પરિણામે ધીમે ધીમે સતત એના મગજમાં એક જ રટણ કે અરે રે મારી ઘરે કોઈ આવતું નથી, મારે તો ભાઈઓ સાથે સંબંધ નથી, મારી બહેનો સાથે સંબંધ નથી. એ અપરાધ ભાવના ધીમે 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 કરતાં એટલી બધી એની ઉપર અસર કરી ગઈ કે એ મેન્ટલી અપસેટ થઈ ગઈ. અમે દવાઓ કરી, ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ ડૉક્ટરનું કહેવું હતું કે આને જે અપરાધ ભાવના છે એ ભાવના જો દૂર થાય તો કદાચ આમાં કંઈ સારું રિઝલ્ટ મળે. મેં મારા શાળાઓને એવી રીતના સમાચાર પણ મોકલ્યા કે ભાઈ તમારી બેન ખૂબ જ બીમાર છે, હવે થોડુંક જતું કરો અને જે કાંઈ હિસ્સો અમારા ભાગમાં આવ્યો છે એ અમારે પરત પણ કરી દેવો છે. પણ એ ભાઈઓએ કીધું કે અમે દીધું દાન પાછું લેતા નથી અને અમારે હવે કોઈ 7 પેઢી સુધી તમારી સાથે સંબંધ નથી. અમારી દીકરી છે એ અમારી માટે મરી ચૂકી છે. જ્યારે આ સમાચાર એ સાંભળે છે ત્યારે એને ખૂબ આઘાત લાગે છે અને એ પછી ખૂબ બીમાર પડી જાય છે અને ખાવા પીવાનું કંઈ ધ્યાન ન રાખે, નીંદર ન આવે અને દવાઓ દ્વારા એને ઊંઘાડવી પડે. એમ કરતાં કરતાં 2 વર્ષમાં તો એની હાલત એટલી નાજુક થઈ ગઈ કે એને વારે વારે એડમિટ કરવી પડે અને એના અંદરના અવયવો છે એ પછી તો શરીરને સપોર્ટ આપતા બંધ થયા અને છેલ્લે તો એટલી રીબાણી કે આજે મારી એકલતા છે ને મિત્રો, એ મને નથી નડતી અથવા નથી દુઃખી કરતી એટલી એની જે એ મૃત્યુ પહેલાંની એની જે રીબામણી છે, એ જે માનસિક રીતે ભાંગી પડી હતી, એનો જે વલોપાત છે, એ જે બોલતી હતી કે મેં આ બહુ ભયંકર ભૂલ કરી છે, આવી ભૂલ ક્યારેય ન કરાય, મને મળેલી મિલકત કરતાં મારા મા બાપ તરફથી મળેલા મારા ભાઈઓ અને મારી બહેનો મારાથી છૂટવાઈ ગયા, મેં આ શું કરી નાખ્યું. અરે પછી તો એ એટલું બધો અપરાધ ભાવના એની ઘર કરી ગઈ કે મારા સંતાનો પણ થાકી જતા અને મારા સંતાનોને એવું લાગ્યું કે માં ત્યાં શું કરી નાખ્યું, અમને પણ મોસાળ જેવા ન રહેવા દીધા. અરે બાકીની 2 માસીઓ છે એના સંતાનો કેવા મોસાળ જાય છે ને કેવા બધા આનંદથી રહે છે. માં તે કદાચ આ જતું કર્યું હોત તો આજે તું સાજી નરવી હોત. આજે તને કંઈ થઈ જશે તો પપ્પાના જીવનમાં એકલતા આવી જશે, અમે માં વિહોણા થઈ જશું. આ બધાનું કારણ એક જ તારી લાલચ અને તારી જીદ. મિત્રો, ઘણી વખતે આપણી સ્ત્રી હઠ, આપણી લાલચ ભાઈને ભાભીને બતાવી દેવું, પણ આપણે એ નથી સમજતા
કે એ ચંદ રૂપિયાની લાલચમાં, એ થોડીક મિલકતની લાલચમાં આપણે અમૂલ્ય એવા લોહીના સંબંધો છે એને વટાવી નાખીએ છીએ. અરે આપણે આપણા પતિની નજરમાં તો ઉતરી જઈએ છીએ, આપણા સંતાનોની નજરમાંથી ઉતરી જઈએ છીએ. આપણા સંતાનોને પણ એ ગમતું નથી. એ પણ ત્યાંથી વિચારે છે કે માં તે અમને વારસામાં શું આપ્યું? અમે બેન ભાઈ પણ ભેગા ન બેસી શકીએ ને. તારે રસ્તે કદાચ આપણી બેન ચાલે, કાલ સવારે મારી પાસે ભાગ માગશે તો અમે પણ બેન ભાઈ ભેગા નહીં બેસી શકીએ. માં તે આ શું કર્યું? આ રીતે મારા સંતાનો પણ ક્યારેક બહુ વરાળ કાઢતા. અને આ બધાનો અંત એ આવ્યો કે આજે છેલ્લા 10 વર્ષથી હું એકલતા અનુભવું છું. મારા સંતાનો છે એને માતાની ખૂબ ખોટ લાગે છે. અને અમે બધા, અમારો આખો પરિવાર, હસતો ખીલતો પરિવાર છે, એ આ એક ભાઈઓની મિલકત લઈ લેવામાં થઈ અને અમે વેર વિખેર થઈ ગયા. અને આજે તો એટલો પસ્તાવો થાય છે કે જે તે સમયે મેં કદાચ વધારે સમજાવટથી, વધારે મેં પણ જીદ કરીને એને કદાચ આ પગલું ભરતા રોકી હોત ને તો આજે મારો પરિવાર હસતો ખીલતો પરિવાર હોત. માટે બહેનો, આ ખાસ આપણે સમજીએ કે માત્ર ચંદ રૂપિયાની લાલચમાં, માત્ર થોડી મિલકતની લાલચમાં આપણે આપણા પતિ, આપણા સંતાનો, આપણા પરિવારને દુઃખી ના કરીએ, વેર વિખેર ના કરી નાખીએ. અને છેલ્લે આપણે મૃત્યુ પામશું ત્યારે એ બધાય છે એ આપણી હયાતી નહીં હોય એનું દુઃખ તો વ્યક્ત કરશે, પણ બધા પોતાની જિંદગીમાં પાછા ગોઠવાઈ જશે. અને જે મિલકત ભાઈ પાસેથી લીધી હતી એ અહીંયા પડી રહેશે અને આપણે ઉપડી જશું સ્વર્ગમાં. પછી બધા યાદ તો કરશે, પણ કઈ રીતે? કલ્પના તો કરો. આવું શું કામ પગલું ભરવું જોઈએ? તો આવી તો ઘણી ઘટનાઓની વાત થઈ. બીજી વાત ફરી આવતીકાલે કરશું. ચાલો ત્યારે સૌને નમસ્કાર.